હેલો દોસ્તો, કેમ છો? આશા રાખીશ કે બધા મજામાં જ હશે. બરાબર, આજે આપણે ફ્લિપકાર્ટ ઉપરથી જે વસ્તુ મંગાવી હતી, ચેસ્ટ માઉન્ટ, જે વ્લોગિંગ કરવા માટે આપણે બુલેટ ઉપર, એના માટેનો હું વિડીયો બનાવું છું અનબોક્સિંગનો. અને તમે જોતા રહો કે મારો અત્યારે એક કેમેરો લાગેલો છે આઈફોન, અને આપણું વસ્તુ પડી છે. આપણે આજે બનાવશું અનબોક્સિંગનો વિડીયો, તમે જોતા રહો અને આની અંદર જોઈ લો કે ભાઈ શું શું વસ્તુ આવે છે, શું શું આપણે ચાલશે, શું નહીં ચાલે, અને ટોટલ જોઈશું કે ઇન્ડોરમાં કઈ રીતે રહે છે અને આઉટડોરમાં પણ કઈ રીતે રહે છે. બરાબર, જોતા રહો. અને આપણે વ્લોગિંગ પણ કરતા રહીશું, જોતા તો રહીએ. ચલો, કાર્ડમાં હા, જો આ બધી વસ્તુ આવી જ ગઈ છે. શું છે આમાં તો ભાઈ, શું શું લખ્યું છે કંઈ ખબર પડતી નથી. ઠાકોર પંકજ કેરલા. બરાબર, ચલો. આપણે બધું બહાર કાઢી લઈએ ફટાફટ. શું છે? ચલો, આ કાગળનું કંઈક કોમ છે ને. હવે આપણે બરાબર, હવે આની કામ કરીએ, નીચે મૂકી દઈએ અને ખુલ્લું બોક્સને જોવા દઈએ સાઈડમાં, અહીં મસ્ત નીચે. બરાબર, ચલો જોતા રહીએ શું શું નીકળે. એક એક વસ્તુ આપણે નીકળશે. આ શું છે? ચાલો ચલો, આને પણ મૂકીએ એક મિનિટ, પછી બીજી વસ્તુ કાઢીએ. શું છે? કામ કરીએ, આને ઠલવી દઈએ. બીજી વસ્તુ સ્ક્રૂ ડ્રાઈવર છે, આને પણ અહીંયા મૂકી દઈએ. પછી આપણી જોડે આવશે હા, આ સ્ટેન્ડ છે. જો ક્વોલિટી તો સારી છે, તો હજુ પણ જોઈએ ભાઈ કઈ રીતે શું છે. હા, પછી આવી જશે આ શું છે, હશે કંઈક, જોતા રહીશું. અને આપણું મેઇન વસ્તુ, જો આ વસ્તુ મેઇન છે. બરાબર યાર, આ વસ્તુ પ્લાસ્ટિકનું છે. ક્વોલિટીમાં તો હવે સમજ્યા, ઠીકઠાક ક્વોલિટી છે. બરાબર, આ પણ પ્લાસ્ટિકનું જ છે યાર. આની પણ પ્લાસ્ટિક જ છે, આ પણ પ્લાસ્ટિક, બધું પ્લાસ્ટિકમાં જ આવ્યું છે. બરાબર, જો કંઈ વાંધો નહીં. ચલો, અને આ કંઈક આવ્યું છે, સ્ક્રૂ ડ્રાઈવરથી શું કરવાનું છે? લગભગ અહીંયા લગાવવાનું છે. આને અહીંયા મારા ખ્યાલથી એવું લાગે છે, અહીંયા લાગશે આવી રીતે. કઈ રીતે છે? બધું ફિટ કરીએ, ફટાફટ તમને બતાવું નેક્સ્ટ વિડીયોમાં. બરાબર, ચલો. ફાઇનલી થઈ ગયું આપણું સેટઅપ. ઓકે, હવે આપણા ચેસ્ટ ઉપર લગાવીને જોઈએ શું થાય છે શું નહીં. જો થઈ ગયું. ઓકે, કમ્પ્લીટ 0-0. હવે આપણો એક મસ્ત મોટો બ્લોગ બનાવીએ, બહાર જઈને જોઈએ ભાઈ કેવું રિઝલ્ટ આવે છે, શું છે. બરાબર, બેસ્ટમાં બેસ્ટ બનાવી તો છે, જોઈએ હવે કઈ રીતે શું થાય છે. બરાબર, ચલો આપણે હવે લગાવી દઈએ. આપણા ચેસ્ટ ઉપર લગાવીએ, કઈ રીતે થશે શું છે ને. બરાબર, લગાવી જોઈ લઈએ કઈ રીતે સેટ થાય છે. હવે આપણે છે ને આનો ટ્રાયલ લઈ લઈએ, શું છે શું નહીં. બરાબર, કે ભાઈ બ્લોગિંગ કઈ રીતે કરવું, શું કરવું. હવે આનો કઈ રીતે હશે યાર, આના ઢીલું કરી દઈએ, આને ઢીલું કરી દઈએ.
ફર્સ્ટ ક્લાસ છે મસ્ત. હવે ચાલો નીકળવું પડે હવે અને સીધા જ બહાર. વ્લોગિંગ. હા, તારો વિડીયો દેખાય જ નહીં જો વ્લોગિંગમાં. આ રે પરી ગાંડી હારી. ये बकवास में बकवास से नहीं रहता ही नहीं है यार. इतना तो मैं यार कितना लेके ये सब अपने खेत है. वीडियो तो बनानी है भाई कुछ भी करके. હવે આનું છે ને યાર એક વસ્તુ તો છે કે સ્ટેબલ રહેતું નથી. સ્ટેબલ રહેતું નથી યાર. આ વસ્તુ તો લઈને નીકળ્યા હોય તો યાર 5-6 જણ આપણા જોજો જ કરે કે આ વસ્તુ શું લઈને નીકળ્યો. હા, પબ્લિક એ જ કહે કે યાર આ વસ્તુ લઈને. હવે યાર શું કહું યાર. મારે સ્ટેટ એકદમ સ્ટેટ રહેવું પડે છે. એકદમ સ્ટેટ રહેવું પડે. બ્લોગિંગ કરવાની મજા આવે પણ અત્યારે આની અંદર મજા આવે નહીં. એટલે પૈસા વેસ્ટેજ છે ભાઈ. આગળ જ ચૂકેલું રહે યાર. હજુ મારા એવું લાગતું થોડું ઘણું ખેંચવું પડશે. જોતા રહીએ કે કઈ રીતે શું છે શું નહીં. એટલે બધાને ખબર પડે કે ભાઈ બ્લોગિંગ સ્ટાર્ટ કરવાની જરૂર છે ખરી. હા, એટલું હલ છે કે ના પૂછો. હા, બ્લોગર બનવું ભાઈ રમત વાત છે નહીં. હવે અહીંથી ગાડી આપણી પાછી વાત લઈએ. બે યાર યાર આ વસ્તુ સક્સેસફુલ છે ને જેટ માઉન્ટ બધું. હવે આટલા સુધી તો આવી ગયો. હવે કેટલા સુધી લઉં કહો. એટલે હવે આલે વસ્તુ લેવાય નહીં. અને તો પણ એકલા બ્લોગ બનાવતું કઈ રીતે તો શું છે બરોબર. અને બ્લોગિંગ સ્ટાર્ટ રાખીએ ફોટો બ્લોગ કે કઈ રીતે બનાવવું. આ વસ્તુ લેવાય નહીં એટલી ખબર પડે. હા, તમે ચમ ઊભા ડૂબવું. આ ઊભું રહેવું પડે. હા, મેં પેલા એમણે ના વિડીયો આવે તો એ વિડીયો તો બરોબર આવતા નહીં. કોને પહેરવા તારે ના આવે. સેટ જ ના થાય ને તારે ના આવે. જપ તારો ઉતારીને શું કરવાનું. અંદર ચાલુ જ નહીં ને તો શું કરે હેરે. ભણવા કરતા નહીં આ બધા કચરા પેટા આવું કરત તું. એટલે તોડી લગાવવાનું. પાઘરણ જેવી. યાર બુલેટ લઈને ગયો તો પણ કહેવાનું મિનિંગ શું કામ કરતું નથી. એટલે પૈસા મને વેસ્ટ વાળું કામકાજ છે. એટલે આ વસ્તુ લેતા નહીં બાય કરતા નહીં.
₹350 તમારા પડી જ જશે 100% બરાબર. કેમ કે આ વસ્તુ છે ને આમ રહેતું આમ જ રહેશે બરાબર.